હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારનો પૂરો થઈ ગયો છે. હું ચા પી લીધો, નાસ્તો વાસ્તો કરી લીધો છે. નાસ્તો તો નહીં કર્યો, હું ચા પી લીધો છે. ચા બા પીને હું મારે એક્ટિંગ કરવા માટે આવી ગયો છું. કોમેડી વિડીયોની સ્ક્રિપ્ટ તો તમારે રોજ હોય છે. હું નવરોજ નહીં રહેતો સિરિયસલી. હું ગાઈઝ એક સમય હતો જ્યારે હું વ્લોગ બનાવતો હતા ને, સવારે વ્લોગ બનાવી દઉં, હજુ વ્લોગ બનાવી દઉં, પછી આખો દિવસ ફ્રી હોઉં. કોઈ જવાનું હોય તો જવું, ના જવાનું તો ઘેર જ રહું, બધું નાટક બધું કોઈ ચાલતું રહે. પણ ફાઇનલી બહુ ટાઈમ પછી હું આ વ્લોગ વિથ કોમેડી વિથ પુનિત ચેનલ ચાલુ કરી છે અને એમાં ટૂંક સમયમાં બહુ જ પ્રેમ આપ્યો છે ગાઈઝ. થેન્ક યુ સો મચ. જો અમારે હાલ એક જીગલીનું કેરેક્ટર કરવાનું છે. હાલ તેનું આઉટફિટ પહેરીને રેડી થઈ ગયો છું. બસ હું તમને જો બિહાઇન્ડ ધ સીન ને બધું હે તો હું તમને બતાવે. જો અમારું સ્ટેન્ડ અહીંયા આવી ગયું છે અને આટલામાં જ હું વિડીયો બનાવતો હોઉં છું. ચલો એ બાબતે એક જમ્બુ ખાઈ લઈએ. તમે જમ્બુ ખાઈને કામ ચાલુ કરી દેવાનું. કોઈ છે વહાં પર ગાઈસ, તમને જીગલીનું કેરેક્ટર કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો હો, કારણ કે જીગલી ઇઝ માય ફેવરેટ. કાચો ખરેખર એક્ટિંગ કરવી ઇઝ નોટ ઇઝી. આ તો એક્ટિંગ ના કહેવાય, ખાલી એક કોમેડી વિડીયોઝ કહેવાય. પણ ખરેખર એટલી ગરમી લાગે છે ને, હું હાલ તો મને ના જો ને દેખાઈ તો મને અલગ અલગ રોલ કર્યા છે. ચેન્જ કરવાનો, કપડો બદલવાનો બહુ થાક લાગતો હોય ગાઈઝ. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ. ઓકે મારી, થેન્ક યુ સો મચ ગાઈઝ. જો બારીમાંથી વોય આવ્યો છું. મમ્મી હાલ જ આવી શાળામાંથી. મમ્મી હાલ જ શાળામાંથી આવી. કોનું હટ લાગે છે મમ્મી? રોજ તો ગોપી હતી તે આખો દિવસ મસ્તી કરીએ ને હીરના પાછળ દોડ કરીએ. ગાઈઝ આજે રાત્રે મારે ચો જવાનું ખબર છે મને? ઈડર જવાનું છે. એક ગરબા ક્લાસીસ છે ને, ત્યાં ઓપનિંગ છે ને, તો મને ઇન્વિટેશન આવ્યું છે, તો જવાનું છે. આમ ભૂખે લાગી છે પણ શાંતિથી ખાઈએ છે. હાલ કોઈ ભૂખ નહીં લાગી એટલી બધી. ફાઇનલી હું હાથ પગ ધોઈ નાખ્યા છે. આજના 3 વિડીયો મેં બની દીધા અને હું ખાવા બેસી ગયો છું. તમે જુઓ, વગાડેલી ખીચડીમાં મમ્મી લાવી છે શાળામાંથી સ્પેશિયલ. જુઓ, શાળામાં ખાવાનું બનાવતી હોય ને તો મમ્મી ઘેર લઈને આવે. જુઓ વગાડેલી ખીચડી. મમ્મી મધ્યાહન ભોજન મજા છે ને, એટલે મારે ફાયદો, કારણ કે મમ્મી જે બનાવે ને તો થોડું વધે ને તો ઘેર લઈને આવે ને પપ્પા. વચ્ચે નથી લાવતી પણ અમારી પાસે ખીચડી લાવે છે, કારણ કે મને મધ્યાહન ભોજન ખીચડી બહુ જ ભાવે. હા, નિશાળા છે ને પાછી એટલે. જો છાસ, ચટણી હશે જો ગાઈસ. એટલે થાકીને શાંતિથી હું ખાવા બેઠો છું. ઓકે, શાંતિથી હું ખાઈ લઉં. બાય. જો માપા પોતું કરું છે. આ હું આ બધું લઈને બેઠો છું અને એનું ઉતાવળ બહુ આવી જશે પોતું કરવાની. બસ ના થાય પપ્પા આવીને. તો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો, હું તો ખાઈને પછી થોડી ઊંઘ ગયો પણ ઊંઘ જ ના આવી. બસ હું તો બેઠો છું મસ્ત રીતે. થોડાક પહેલાં કે ઓટો મારી આવ્યો અને આમ ચાનો ટાઈમ થઈ ગયો છે. તો જો હું તને ચા પીવા બેઠો છું. જો હું એ કરી લીધો છું કાજુ બિસ્કીટ મસ્ત. જો આલુ સેવ લીધી છે અને સિંગ ભુજ્જા લીધા છે અને મારી ચા. મા આપવા ઊંઘી જશે. મમ્મી પંખો ખાઈ છે. જુઓ જોઈ શકા કે પેલી દવા મંગાવી છે. ફોન કરજે મમ્માને. સારું ચલો ચા પી લઈએ. કારણ કે કાંઈ તમે બપોરે ઊંઘવાનું બંધ કર્યું છે અને આજે મારે જવાનું છે ઈડર. હાય ગાઈસ, તો જો હું તૈયાર થવાનું તૈયાર થઉં છું. ઈડર જવાનું છે એટલા માટે. આજ તો ઊંઘ જ નહીં. હું ઊંઘવાનું બંધ જ કરી દઈશું. બપોરે ઊંઘવાનું જ નહીં. બપોરે ઊંઘે ને પછી આમાં આળસ આવી જાય આખો દિવસ. તો એવું ઈચ્છા થાય ને રેર કશું કોમ ના હોય ને તો ઊંઘી જવાનું. રોજ નહીં ઊંઘી જવાનું. કેવું સરસ છે રોનક? આવી ગયું. આ હું મસ્ત સ્પ્રે લગાવી દઉં. આ મારા ફ્રેન્ડ છે ને, એમને આપ્યો તો મને ઓસ્ટ્રેલિયાનો છે મારો ફ્રેન્ડ. બહુ જ ફાન. આજ તો પરફ્યુમ થઈ જવું જોઈએ. See my whole look.
મમ્મી હું જાઉં. જેમ બે હો પેલા વિપુલ ભાઈ આવી જશે. ગાઈસ આજે હું હિલ્સ પર છું. હિલ્સ ખડક ખડશે જો માં પપ્પા આવી છે. જેમ બે પપ્પા. હો ગાઈસ ગાડી કોમ હું આવી જશે લેવા માટે. ફરિયામાં આવે જ છે વિપુલભાઈ લેવા માટે. આજે હું જાઉં. આયા હોય જ. હવ જો ગાઈસ વાતાવરણ એટલું જોરદાર થયું છે ને હોય તો કમ્પ્લીટ લાગે છે ને કાળું લાગુ છે ને હું ગાઈસ હું પેલા કરતા બહુ કાળું થઈ ગયું છે કારણ કે હમણાં તાપમાં કોમ ચાલુ હતું ઘરનું એ ફરી જે સ એ સત્ય છે વગર એક દર્પણ એસે જો તમે બતાવો દેખો હમ છે મારા પાસે કાળું દર્પણ. તો ગાઈસ તમને ખબર છે કે મારી અંદર કોન્ફિડન્ટ લેવલ કેટલું છે જુઓ તમે. હિલ્સ પહેરીને ગેટથી જવામાં આવે કયું હિલ્સ પહેરીને એક સમય હતો જાણે આમ હિલ્સ પહેરતા આમ શરમ નથી આવતી પણ મને એમ થતું કે બધા હું કે પણ એવું તમે કોઈ દિવસ વિચારી જ નહીં. પણ હાલ તમે જોઈ શકો છો તમે સી ત્યાં ફરિયામાં સાહ જુઓ અવાજ જુઓ ખાલી ફરિયાનો. વાતાવરણ તો જુઓ એથી સહી જોરદાર એકદમ હેવી વાતાવરણ નહીં. ગાડી છે એમાં મારા ફ્રેન્ડ બેઠા છે આપણે મળી લઈઓનું તો મને બધા જોડે વાત કરાવો. ચાલો આ વિપુલભાઈ આવ્યા છે સ્પેશિયલ લેવા માટે. હે વિપુલભાઈ કેમ છો? બસ મજામાં. થેન્ક યુ સો મચ. બસ ચાલો મને પિકઅપ કરવા માટે આવ્યા છે જુઓ. હા બાપા વિપુલભાઈ બહાર તો ગરમી એટલી છે ને એટલે 3 વખત હું બહાર જોઉં બહાર આવી જાય. અમેઝિંગ શાંતિ હો એકદમ મસ્ત. બહુ ટાઈમ પછી નીકળ્યો હો હું આ રીતે કારણ કે હું ગરમીમાં સોય જતો જ નહીં. તો ગાઈસ તમે જોઈ શકો છો હું આવી ગયો છું હિંમતનગર ડાયરેક્ટ આવીને તો ખાસી બધી વાર બેઠા છીએ અમે અને આ બધું અહીંયા ગ્રુપે આવી ગયું છે તમે જોઈ શકો છો. ગુગરી ભાઈ આવ્યા છે નાઈઓનો આખું ગ્રુપ છે બધું આ બધું જોડે જ જવાનું છે મારા જુઓ તમે જુઓ બધું સેન્ટ નાખીને આવી જશે. હું તો ભાવારનો આવ્યો હતો ને બાપા કલાકથી એમ બેસી રહેશે તો ના આવ્યા ગમે થઈ ગયો હતો ને એવું ન છું. આમ જઈએ છીએ ડાયરેક્ટ ઈડર હોય ગરમી બહુ છે ગાઈસ જલ્દી એસીનું ઇન્તજામ કરવું પડે. સી તો ગાઈસ ફટાફટ ત્યાં જો ઇનોગ્રેશન હતું ગરબાનું શિવશક્તિ ગરબા ક્લાસીસમાં અમે પહોંચી ગયા અને ત્યાં જઈને અંદર જોરદાર લાઇટિંગ હતી બહુ જ મસ્ત હતું અને ત્યાં મારા ફ્રેન્ડને બધા એમના ફ્રેન્ડો જોડે મુલાકાત કરાવી વાતચીત કરી અને હું પાછા કીધું લાવડો ગરમી તો તમે જુઓ મારા ફેસ ઉપર એટલી હદ ઊંધી ગરમી હતી કે વાત ના પૂછો. પછી ત્યાં એટલામાં આરતી થતી હતી એટલે આરતીની અંદર જતા રહ્યા અમે બધો આરતી કરી એ વિડીયો નહીં લીધો હું પણ ત્યાં આરતી કરતી વખતે બહુ બધો ફેન્સ મળે મારો અમુક તો હું એ વિડીયો લીધા જ નહીં કારણ કે હું વિડીયો લેવા જાઉં તો મસ્ત મજા નથી આવે એવી. પછી અમારું આખું ગ્રુપ હતું એક બધા જોડે હાઈ કરી દીધું અને પછી ફાઇનલી બધા કીધું ગરમી લાગે છે તો આરતી પૂરી થાય એટલે આપણે કીધું નેચા જઈએ અને નેચા જતા જતા એટલે જે ગ્રુપના જે ઓનર ને બધા હતા એમના ફેમિલી જોડે હાઈ હેલો કરી દીધું મસ્ત રીતે. અને ગાઈઝ અમે ગરબા ક્લાસીસમાં આવ્યા હતા પણ તો ખરેખર બહુ જ ગરમી હતી. આમ હાલ અમે તો બધી પૂજા ને એવું ચાલે છે એટલે તો ગરબા ચાલુ થાય ને બસ અમે જશું ગરબા ખાવા માટે. તો હું અમે અહીંયા આવ્યા છીએ વિપુલભાઈના ફ્રેન્ડ્સ એમ અહીંયા શોપ છે મસ્ત જુઓ ચપ્પલની મોજરી તમારે જે લેવું હોય જુઓ મસ્ત શોપ છે જોધપુરની મોજરી. બસ જુઓ મનતા આવો ચપ્પલ ગમે છે ને ત્યાં ચપ્પલ લીધો છે જુઓ. અને અહીંયા છોકરો મને વિડીયો બહુ જોવે છે જોવે છે મારા વિડીયો હાય તો બોલ કરતા તમે બોલતા જ નહીં. ભાઈ આવ્યા છે આઈસ્ક્રીમ ખવાય છે અહીંયા મારા ગુગરી ભાઈ છે જુઓ પ્રેન્ક કરતા કરતા હોય આવી જશે આજે. તો ગાઈસ ખરેખર બહુ જ ગરમી છે બહુ એટલે બહુ જ કહ્યું અતિશય ગરમી તો બસ ઓને માટે આઈસ્ક્રીમ મંગાવી છે. થેન્ક યુ સો મચ ફોર આઈસ્ક્રીમ. થેન્ક યુ. થોડી વાર પછી ગરબા ચાલુ થઈ ગયા એમણે મને ગિફ્ટ આપ્યું ગિફ્ટની જોડે જોડે કવરે આપ્યું અને મને બહુ જ બધું પ્રેમ મને ભાવ આપ્યો અને બસ મસ્ત રીતે મેં ગરબા કર્યા અને મજા કરી અને ખરેખર ગરમી ઓમ લાગતી હતી પણ ગરબા કરતી વખતે નો ગરમી ઉપરથી મજા આવતી હતી બહુ ફારો નહોતો લાગતો. અને તો ગાઈસ ફાઇનલી અમે જે ઇવેન્ટમાં આવ્યા હતા ગરબાના ઇનોગ્રેશનની અંદર એ ગરબાનું બધું પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ અને અમે નીચે આવી જઈએ છીએ અહીંયા બરોબર ગરબા કરી નહીં થાક્યો અમે પણ અમે ગરમીમાં થાકી જશે અને મને લઈને કોણ આવીશ તમને ખબર છે દેખો બ્રો આ વિપુલભાઈ જુઓ હા કમ્પ્લીટ દેખો છો તમે વિપુલભાઈ લઈને આવ્યા છે વિપુલભાઈ થેન્ક યુ સો મચ તમે મને અહીંયા લઈને આવ્યા
અને અમે વિપુલભાઈ મને લઈ જશે સ્પેશિયલ ખાવા માટે જમવા માટે ચાઇનીઝ ખાવામાં બહુ ભાવ હશે ચાઇનીઝ જો એ ગરબાનું ઓપનિંગ હતું એ પૂરું થઈ ગયું છે. અમે અમારા બ્લોગર મિત્રો સાથે આવેલા છીએ. બહુ થાકી ગયા છે લોકો. ગરમી બફારો બહુ છે. હીટરમાં તો ગરમી ના હોય એવું બને નહીં. તેમ છતાં ગરમીના અંદર ગરબા રમવાના જે રસિયાઓ છે એ આવી ગયા છે. ઓમ બફારો લાગતો તો પણ જેને ગરબા ગરબા બી ખબર નહીં બફારો નતું લાગતું ગરબા રમો એટલે બફારા બધું જતું રહે. જેમ કે ગરબા રમતી વખતે જે ચકડી ફરે એના કારણે પંખા જેવી ફીલ આવે છે ને. સાચી વાત અને આ ભાઈ બી પંખા બની ગયા હતા બરોબર. અને બહુ બધાના ફેન તો છે. બહુ બધાના ફેન તો છે. આ તો બધું યુટ્યુબ પર મૂકું છું. આ સુગુગરી ભાઈ જે સોનમોના પેલી સાઈડ જતા અને એકલા ફેન્ટા લઈને આવ્યા એમને એક ફેન્ટા લઈને આવી લાવો જાનુ વાળા તાણ અમે પાણી પીવા વાળા તમને ખબર છે ફેન્ટા મારી ફેવરેટ છે એટલે મને બીજી બધી કોઈ નહીં ભાવતી કોકા કોલા ને એમ નહીં ભાવતી ફેન્ટા ઇઝ માય ફેવરેટ मैं कोल्ड ड्रिंक्स छोड़ी दीदी છે ચમ મારા અવાજ નથી નીકળતો પછી સારું નહીં અવાજ. હું તો આખો ગોગરા ફારું છું વિચાર પણ તમારે નીકળે છે હું આ બધું પીસ ને રપું છું અવાજ નહીં ભાઈ શું કરી રહ્યા રાખું છું પણ ઓનું ઢોકણું વખાતું જ નહીં પછી મને યાદ આવ્યું કે ઓનું ઢોકણું શું છે એ મોટો કરો અને આ યર ટ્રાય કરી રહ્યા ઢોકણું જ નતું વખાતું અને ઓનું ઢોકણું આમ વખાવી લ્યો લો એક્સેલ અને આ ક્યુટ ફોલોવર્સ છે જે સ્માઈલ કરી કરીને થેન્ક યુ સો મચ થેન્ક યુ તો ગાઈસ ફાઇનલી અમે તો ઘેર આવી જઈએ ઘેર નહીં આવ્યો અમે આવ્યો છે એક જગ્યાએ ખાવા માટે શું ખાવા માટે આવ્યા છે વિપુલભાઈ આપણે? ચાઇનીઝ બહુ ભાવે છે. ઢોસા બી મળે છે. ફાસ્ટ ફૂડની આઈટમ છે અહીંયા આગળ. શું નામ કઈ જગ્યા છે? ફાસ્ટ ફૂડ છે અને બીજું બધું એક બાજુ ગાઈસ નામ ના લો. બીજું બધું એક બાજુ પણ પેલી મોટી વાત ગરમી બાર એટલી છે ને વિપુલભાઈની ગાડી છે ને તે શાંતિ છે આ એસી ની હવા ખાવા મળે છે જુઓ ગાઈસ થેન્ક યુ પ્રાર્થના કરો કે હું જલ્દી ગાડી લાવી દઉં મૂવી જો હું વિપુલભાઈની ગાડી છે ને તો હું લેર કર્યું બસ નવી ગાડી લાવી દેવું પછી મૂવી આઈસ ગાઈઝ આ ભાઈ હોય જતા હતા મારો ઓળખી જશે થેન્ક યુ સો મચ અમને 2000 બહુ ટાઈમ પહેલા મળ્યા હતા શરૂઆતમાં નહીં આજે મળે છે જો 2023માં મળ્યા હતા ત્યાં હવે આજે કીધું કે તમને હું જોયા હતા 2023માં મળે યાદ છે જુઓ થેન્ક યુ સો મચ હું કીધું હું રસ્તામાં એકલો ઉભરો હોય તો ભૂલો પડતો મને મૂકવા આવો કે ખાઓ ચલો થેન્ક યુ ચલો ગાડી લઈ જો ગયા બધા ભૂખે થશે અને અહીંયા મોબાઈલમાંથી ઊંચા નહીં આવતા ઘેરના બાર 24 કલાક મોબાઈલ જુઓ જો ગાઈઝ મંચુરિયન મંગાવીશું અને ચાઇનીઝ બહુ ભાવ હશે ને એટલા માટે અને મને દાલ ફ્રાઈની બહુ ભાવ હશે પણ આજે મારે ચાઇનીઝ જ ખાવું હતું એટલે હું એ મંચુરિયન જ મંગાવીશ છું મારા માટે ચાઇનીઝ તને મંચુરિયન બહુ ભાવ હશે બહુ જ જો ગાઈઝ મંચુરિયન જો ખાલી બહુ ટાઈમ પછી હું મંચુરિયન ખાય એના માટે નો મંચુરિયન નહીં મળે મંચુરિયન નહીં મળે ચાઇનીઝમાં ઓનલી ફોર 3 જણ જ દાળ ભાત ચાલુ કરો. કાઢી આપો ગાઈસ ફાઇનલી હું ઘેર આવી જશું વિપુલભાઈ થેન્ક યુ સો મચ મૂકવા એના માટે રામસી ચલો જય માતાજી શાંતિથી જજો ચલો જય અંબે ગુડ નાઇટ મળે જો ગાઈસ જે રીતે મને સેફલી લેવા આવ્યા હતા ને એ રીતે મને સેફલી મોઢામાં હેઠ જવું સમજો લેજેન્ડ ગિફ્ટ બોક્સ ઓપન કરશું આપણે પહેલાં હિલ્સ કાઢશું કારણ કે થાક લાગે છે બહુ જ એક તો પર્સ પછી ગિફ્ટ અને પાવર બેંક એક હાથમાં જુઓ ગાઈસ તમે જોઈ શકો છો ગરમી બહુ જ હતી પણ વિપુલભાઈની ગાડીમાં એસી હતી એટલા માટે શાંતિથી અમે આવી જશે ઘેર અને હું એ ઘેર આવી જઉં કેટલા વાગે તમે જુઓ 12:15 થઈ જશે અને અહીંયા તમે મને જુઓ એમ તો શિવશક્તિ ગરબા ક્લાસીસમાંથી મને ગિફ્ટ આપી છે જુઓ અને બાજુમાં એક ચપ્પલવાળા ભાઈ હતા અને બાજુમાં એક મોજરીવાળા વિપુલભાઈના ફ્રેન્ડ હતા જેમની મોજરીની દુકાન હતી જોધપુર મોજરી હાઉસ તેમાંથી મને એમની ગિફ્ટમાં આ ચપ્પલ આપે જુઓ મસ્ત ચપ્પલ નહીં જો થેન્ક યુ સો મચ એકદમ મસ્ત ચપ્પલ છે અમે
ફ્રેશ ફિટ કરવો ને તો એ થાય. ગિફ્ટમાં શું છે આપણે ખોલીને જોઈએ. બસ હાથ પગ ધોઈએ છે પેલા ગિફ્ટ ખોલી દઈએ ફટાફટ. ગાઈસ તમે કહો એટલી પ્રેમથી ગિફ્ટ આપી છે ને એટલે આપણે ફટાફટ ખોલી દઈએ. ઓકે શું હે ગાઈસ એની કે Oh my god! Who है क्यों? Purse! Oh my god! Wow! કેટલો મસ્ત કલર છે. Thank you so much. Thank you. જો guys બેલ્ટે આવ્યો છે. Obviously પેપર તો હોય જ બટ બહુ જ કલર બહુ મસ્ત હશે. એકદમ પ્રોફેશનલ કલર છે. પ્રોફેશનલ બહુ જ મસ્ત. થેન્ક યુ સો મચ. જો ગાઈસ ગિફ્ટમાં આવે એ વસ્તુ કાંઈ છે ને આ મેચિંગ થઈ ગયું છે. મેચિંગ તો જુઓ. અને એમણે મને પૈસાનું કવર બી આપીશું. જો કવરે આપીશ. થેન્ક યુ સો મચ.